ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી મેથીનું શાક. તો એના સારું આપણે આ એક દૂધી લીધી છે મીડિયમ સાઇઝની અને થોડીક મેથી. તો આને આપણે સાફ કરીને ધોઈને લઈ લીધી છે. થોડાક લીલા ધાણા અને મરચાં લીલા અને થોડુંક લસણ એ આપણે ક્રશ કરીને લીધું. ધાણા જીરું થોડુંક અને મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક આપણે જીરું વઘાર માટે અને થોડીક હળદર અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો આમાં આપણે અડધા ચમચા જેટલું તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દેવું અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ દૂધીને છાલ કાઢી અને કાપી લેવું. અને છાલ કાઢીને આપણે મીડિયમ સાઇઝની સુધારી લેવું. તો આપણે દૂધીને સુધારી લીધી સારી રીતે અને તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં આપણે જીરું નાખીશું પહેલાં અને મરચાં અને લસણ. આ રીતે હવે આપણે આમાં નાખી દઉં દૂધી. તો દૂધીને આપણે થોડીક વાર પાકવા દેવું. આમાં થોડુંક મીઠું નાખી દેવું. આને આપણે ઢાંકીને પાકવા દેવું. તો થોડીક વાર આને આપણે પકાવી લીધું સારી રીતે તેલમાં જ દૂધીને. તો થોડી ઘણી પાકી જાય છે, પછી બીજી આપણે મેથીમાં પાકશે ભેગી. આમાં આપણે મસાલા નાખી દેવું. હળદર નાખશું અને ધાણા જીરું, થોડાક લીલા ધાણા નાખશું. હવે આપણે આમાં નાખી દઉં મેથી ભાજી. તો આને આપણે મિક્સ કરવાનું. તો થોડીક વાર આને હવે પાકવા દે. હું મેથી પાકી જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો મેથી એ આપણી સરસ પાકી ગઈ ને દૂધી એ પાકી ગઈ. તો મીઠું ટેસ્ટ કરી લેવાનું તમારે. મીઠું ભાજીવાળું કોઈ પણ શાક હોય ને એમાં હંમેશા ઓછું જ નાખવાનું, કેમ કે પછી ભાજી ગળીને થોડીક જ થઈ જાય, પછી શાક આપણે ખારું થઈ જાય. એટલે એમાં એ પ્રમાણે જ મીઠું નાખવાનું એમ. અને આપણી ચેનલના 80% વ્યૂઅર્સ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું એમ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે આપણે પકાવી લીધું. તો ગેસ હવે બંધ કરી દઉં. આને આપણે સર્વ કરીશું. એકદમ ટેસ્ટમાં સરસ લાગે શાક ખાવામાં. એ તમારે લાલ મરચું નાખીને કરવું હોય તો એ કરી શકો. હા શું દીદી? હે હા 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 તેડી તેડું મારા બા વગર હાલે નહીં. થઈ ગયું તાર ખાવું? હે ખાવું? હે ખાવું તારે? નથી ખાવું? તો ખાવું હે? હા એ બનાવ્યું શાક આપણે. તો
તૈયાર છે આપણું દૂધી ને મેથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી અને દૂધીનું શાક.